તરણેતરના ડ્રોની ટિકિટો લેવા વાળા હવે તમને પૈસા પાછા મળશે. જ્યાં મિત્રો હવે સૌથી મોટા સમાચાર લઈને આવી રહ્યા છીએ કે ઘણા બધા એવા સમાચારો મળી રહ્યા છે કે પૈસા પાછા મળી શકે છે અથવા તો ગૌશાળાના દાનમાં જઈ શકે છે. જ્યાં મિત્રો અત્યારે જેટલા પણ આરોપી હતા એમાં ઘણા આરોપીને પકડી લેવામાં આવ્યા છે. પરંતુ મિત્રો ખાસ અત્યારે એક નવા સમાચાર એવા મળી રહ્યા છે જે ગઈકાલના છે. ગઈકાલે બન્યું એવું કે રામદાસ મહાત્યાગી મહંત તેની ધરપકડ તરણેતરના મેળામાંથી કરવામાં આવી હતી. પરંતુ મિત્રો થાનગઢ પોલીસ સ્ટેશનમાં મહંતની તબિયત બગડતા પોલીસે તેમને બહાર જ રહેવા કહ્યું હતું આરામ કરવા માટે. પરંતુ એમની તબિયત સારી ન હતી તેમ છતાં તેઓ ત્યાંથી રફુચક્કર થઈ જાય છે, ત્યાંથી નીકળી જાય છે. આવામાં પોલીસ ઉપર પણ ઘણા બધા પ્રશ્નો થશે કે આવું કેમ થયું, અને પોલીસને પણ ઘણા બધા એવા પ્રશ્નો થશે કે મહંતની તબિયત સારી ન હતી તો તેઓ ભાગી કેમ ગયા. જ્યાં મિત્રો આ પણ એક સવાલ છે. પરંતુ મિત્રો હાલ વાત કરીએ તો થાનગઢ પોલીસે થાનગઢમાં નાકાબંધી કરીને તેને તપાસ કરી. અને મિત્રો હવે જલ્દીથી એ બધા આરોપી આવી જાય પછી કાંક નિર્ણય થશે કે આ પૈસા બધા જે ઉઘરાવ્યા છે ટિકિટોના એ પૈસા બધા ગયા છે ક્યાં પછી હવે આજે ટિકિટો લીધી છે એને પૈસા પાછા મળશે કે પછી ગૌશાળામાં જશે. કારણ કે હવે ડ્રો તો થશે નહીં, કારણ કે ડ્રો અનલીગલ છે અને આ હવે પોલીસ ખાતે આવ્યું છે તો ડ્રો તો થશે નહીં. કાં તો ગૌશાળામાં જશે, કાં પૈસા પાછા મળશે, અને કાં એમાંથી કંઈક ને કંઈક કાપકૂપ કરીને મળશે પાછા. જે મિત્રો તમે પણ ટિકિટ કેટલી લીધી હતી કમેન્ટમાં લખી દેજો, અને ન લીધી હોય તો આજુબાજુમાં જેને ટિકિટ લીધી હોય એના વિડીયો શેર કરી દેજો. અને તમે રોજ જો વિડીયો જોતા હો ને તો આ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે રોજ વિડીયો જોવો છો સબસ્ક્રાઇબ નથી કરતા, પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો.